વિદ્યાર્થી મિત્રો, હવે આપણો નેક્સ્ટ ટોપિક શરૂ કરીએ, જીવંત અવસ્થા. આ સ્તરે તમે સમજી ગયા હશો કે સજીવોમાં તેમની જરૂરિયાત અનુસાર એક નિશ્ચિત સાંદ્રતા હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે છે. આપણા શરીરની અંદર જેટલા પણ રાસાયણિક સંયોજન છે તેની સાંદ્રતા નિશ્ચિત હોય છે. આડાઅવળા રેન્ડમલી કાર્ય નથી થતું હોતું, ચોક્કસ નિશ્ચિત સાંદ્રતાએ તે જોવા મળતા હોય છે, જેને ચયાપચયકો કે જૈવ અણુઓ કહે છે. આવા જૈવ અણુઓ કે ચયાપચયકોની સાંદ્રતા નિશ્ચિત હોય છે. ઉદાહરણ તરીકે સામાન્ય સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરાની માત્રા, જે નોર્મલ તંદુરસ્ત વ્યક્તિ હોય એના અંદર રુધિરની અંદર શર્કરાની માત્રા 4.5 થી 4.5 થી 5 મિલીમોલ જેટલી હોય. 4.5 થી 5.0 મિલીમોલ જેટલી હોય છે. કોની અંદર? તંદુરસ્ત વ્યક્તિના રુધિરમાં, એના બ્લડમાં શર્કરાનું પ્રમાણ, સુગર લેવલ 4.5 થી 5 મિલીમોલ હોય એટલે એને ડાયાબિટીસ કહેવાય નહીં. જ્યારે અંતઃસ્ત્રાવની માત્રા એ એની કરતાં અતિ સૂક્ષ્મ, ઘણી જ ઓછી, કેટલી? નેનોગ્રામમાં દર્શાવવામાં આવે. એટલે કે અંતઃસ્ત્રાવની માત્રાનું પ્રમાણ બહુ ઓછું, એટલે નેનોગ્રામ પ્રતિ લીટર હોય છે. સૌથી મહત્વનું તથ્ય એટલે વાત, સૌથી મહત્વની વાત તો એ છે કે જૈવિક તંત્રમાં, જીવન તંત્રમાં સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે, જેમાં બધા જૈવ અણુઓની એક નિશ્ચિત માત્રા હોય છે. કોઈ એક એવી સ્થિર અવસ્થા હોય છે કે જેમાં બધા અણુઓની માત્રા નિશ્ચિત હોય છે કે ભાઈ આ 5 મિલીમોલ, આ 10 મિલીમોલ, આ 9 મિલીમોલ, આ 4 મિલીમોલ, બરાબર. જૈવિક તંત્રમાં બધા સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે, જેમાં બધા જૈવ અણુઓની એક નિશ્ચિત માત્રા હોય છે. તે જૈવ અણુ એક ચયાપચયિક પ્રવાહમાં હોય છે. આ બધા જૈવ અણુઓ કયા પ્રવાહ માટે કાર્ય કરવાના છે? ચયાપચયિક પથના પ્રવાહ માટે કાર્યરત હોય છે. કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે. સ્વતઃ સંતુલન એટલે કે શરીરના કોષમાં થતી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય કે એના વેગને લઈનેની ભૌતિક પ્રક્રિયા હોય, એ ચાલુ થઈ હોય પછી એનું સંતુલન એ પ્રક્રિયા એની જાતે જ કરે છે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એની જાતે સંતુલન પ્રાપ્ત કરે તો એને કેવું સંતુલન કહેવાય? સ્વતઃ સંતુલન કહેવાય. ચાલુ તેની જાતે થાય અને સંતુલન પણ તેની જાતે જ પામી જાય. તો કે કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે. સ્થિર અવસ્થા સજીવમાં, જીવંત તંત્ર ધરાવતા સજીવની અંદર સ્થિર પ્રક્રિયા એ હંમેશા અસંતુલિત હોય છે. સંતુલિત પામે ક્ષણિક સમય માટે, કાયમી માટે નહીં. ફોર એક્ઝામ્પલ કે ગ્લાયકોઝન તૂટીને ગ્લુકોઝ બન્યો. જિંદગીમાં એકવાર ગ્લુકોઝ બની ગયો, એ પ્રક્રિયા થઈ ગયા બાદ ફરી ક્યારેય ગ્લુકોઝ બનાવવાની ગ્લાયકોઝનમાંથી જરૂર નહીં પડે, તે અશક્ય છે. ફરી ગમે ત્યારે એવી જ પ્રક્રિયા ફરી પાછી એક જ સમયે રિપીટ પણ થઈ શકે છે. ક્ષણોમાં ડિવાઈડ થઈને પણ રિપીટ થઈ શકે છે. એટલે એવું ન કહી શકાય કે એકવાર થઈને સંતુલન પામી ગયેલી પ્રક્રિયા એ આજીવન માટે સંતુલિત છે. બિલકુલ નહીં. કારણ એનું શું છે? આપણે દિવસમાં જેટલી વાર ખાઈએ છીએ એટલી વાર આ પ્રક્રિયાનું રિપીટેશન થવાનું જ. માટે હંમેશા યાદ રાખજો, કોઈ પણ પ્રાણી, કોઈ પણ જીવન સજીવની અંદર થતી પ્રક્રિયા ક્યારેય પણ સંતુલન પામતી નથી. માટે જીવન સજીવની પ્રક્રિયા સ્થિર અસંતુલિત જ હોય છે. તો કે સ્થિર અવસ્થા સંતુલિત જ હોય છે. ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું જ નથી. જેમ કે સજીવ હંમેશા અસંતુલનમાં જ કાર્ય કરે છે, તેમનામાં ક્યારેય પણ સંતુલનની સ્થિતિ હોઈ શકતી જ નથી. એકવાર પ્રોટીન બની ગયો, એ પ્રોટીન આખી જિંદગી ચાલશે, ફરીવાર ક્યારેય પ્રોટીન બનાવવો જ નહીં પડે, એટલે પ્રોટીનની પ્રક્રિયા સંતુલિત, એવું ક્યારેય કહી શકાય નહીં. લિપિડ છે, આ જિંદગી આખી ચાલશે, ફરી ક્યારેય બનાવવો નહીં પડે, એ સંતુલનમાં છે, એવું કહી શકાય નહીં. લિપિડ પણ ઘડીએ ઘડીએ બનાવવો પડે, પ્રોટીન પણ બનાવવો પડે, ગ્લાયકોઝન, કાર્બોદિત, સેલ્યુલોઝ, સ્ટાર્ચ બધા જ બનાવવા પડે જ. માટે અર્થાત વનસ્પતિ માટે લાગુ પડીએ, વનસ્પતિ એકવાર ખોરાક બનાવશે પણ દ્વારા એ ખોરાક એની જિંદગી આખી ચાલશે એવું શક્ય નથી. તો કે અર્થાત જીવંત અવસ્થા, ખાસ યાદ રાખજો, જીવંત અવસ્થા
એક અસંતુલિત સ્થાયી અવસ્થા હોય છે, અસંતુલિત જ હોય, તે ક્યારેય સંતુલન પામતી જ નથી. સંતુલન પામે ક્ષણિક સ્વતઃ સંતુલન પામે, વળી પાછી ચાલુ પણ થઈ જાય તો અસંતુલિત અને કેવી અવસ્થા છે? સ્થાયી અવસ્થા છે, જેનાથી કાર્ય થઈ શકે અને કોષ કરી શકે. જૈવિક પ્રક્રિયા સતત એવો પ્રયત્ન છે કે જેમાં સંતુલનથી બચી શકાય છે, તે માટે હંમેશા શક્તિની આવશ્યકતા રહે છે. અને આવી અસંતુલિત પ્રક્રિયાને સતત કરવા માટે, અસંતુલિત પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા સંતુલિત છે? જીવન સજીવમાં થતી જૈવિક પ્રક્રિયાને અસંતુલિત કરવા માટે ફરજિયાતપણે શક્તિની વારંવાર જરૂર પડે. અને આ શક્તિ કયા સ્વરૂપે હોય? આપણે હમણાં જ જોયું, એટીપી સ્વરૂપે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે. તો કે જૈવિક પ્રક્રિયા સતત એવો પ્રયત્ન છે કે જેમાં સંતુલનથી બચી શકાય, તે માટે હંમેશા શક્તિ જોઈએ જ છે. સંતુલન થઈ જાય ને, એકવાર સંતુલન થઈ જાય તો પછી ડેથ થઈ જાય, પ્રાણીની ડેથ થઈ જાય. જો એના શરીરમાં થતી તમામ પ્રક્રિયાઓ સંતુલનમાં આવી જાય, એ પ્રક્રિયા આગળ પછીના સમયે કે બીજા દિવસે ન થાય, એનો અર્થ કે સજીવ મૃત્યુ પામે. આ બધી પ્રક્રિયાઓ સતત અસંતુલિત રીતે સતત ચાલવી જ જોઈએ, તો જ આપણા શરીરની અંદર પ્રત્યેક કોષ, પ્રત્યેક તંત્રો એ વ્યવસ્થિત કાર્ય કરે અને તો જ આપણે જીવંત રહી શકીએ. ક્લિયર છે? તો કે અર્થાત જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા હોય છે, જેનાથી કાર્ય કરી શકાય છે. જૈવિક પ્રક્રિયા સતત એવો પ્રયત્ન છે જેમાં સંતુલનથી બચી શકાય, તે માટે હંમેશા શક્તિની આવશ્યકતા રહે છે. ચયાપચય એ એવી પ્રક્રિયા છે કે જેમાં શક્તિ સતત પ્રાપ્ત થતી રહે છે. એટલે કે જીવંત અવસ્થા કે ચયાપચય એ એકબીજાના કેવા શબ્દો કહી શકાય? પર્યાય. એટલે કે અવસ્થાને જીવંત રાખવા ચયાપચયની જરૂર પડે. શું કામ? તો કે જીવંત અવસ્થાને અસંતુલિત જાળવી રાખવા શક્તિની જરૂર પડે, કે જે શક્તિ આપણને ચયાપચયથી પ્રાપ્ત થશે. તો એકબીજાના કેવા થયા? એ સમાનાર્થી પૂરક પર્યાયવાચી થયા. ચયાપચય વગર જીવંત અવસ્થા કદાપી પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે જીવંત અવસ્થા બરાબર ચયાપચય, એટલે ચયાપચય વગર જીવંત અવસ્થા ક્યારેય પ્રાપ્ત થઈ શકતી નથી. એક નાનો એવો જોક્સ કહું તમને. આપણે મનુષ્યનું મૃત્યુ છે ને 3 રીતે થાય, અને એ મૃત્યુ બાદનો જે ખરેખરો હોય ને બેસણું, કે જેના મૃત્યુ બાદ આપણા નજીકના હોય, આપણા જાણીતા હોય, એટલે આપણે તેને ત્યાં એના મૃત્યુ બાદ શોક કરવા માટે જવું પડે. તો કે મૃત્યુ અલગ અલગ 3 પ્રકારે થાય. એક ફિઝિક્સ, એક કેમેસ્ટ્રી અને એક બાયોલોજી. કે ભૌતિક વિજ્ઞાનનું મૃત્યુ ભૌતિક વિજ્ઞાનની રીતે થાય, ત્યારે એક્સ વ્યક્તિ એક્સપાયર થઈ ગયું હોય તો એનો જે ખરેખરો કરવા જઈએ ત્યારે બધા શું વાત કરે? આપણે શું બોલવાનું હોય? તો કે અરે રે, દબાણ ઓછું મળ્યું, તે રાસાયણિક પ્રક્રિયાઓ બરાબર ન થઈ શકી, એટલે આ ભાઈ મૃત્યુ પામ્યા. કેમેસ્ટ્રીની રીતે જો આપણે ખરેખરો કાઢીએ તો એવી રીતે કરવો પડે કે નો પ્રોટીન વિઘટન પામ્યો, નો લિપિડ પામ્યો, ન્યુક્લિક એસિડ પામ્યો, નો ગ્લુકોઝ બન્યું, નો એમિનો એસિડ બન્યું, નો શર્કરા બની, નો માલ્ટોઝ બન્યું, નો લેક્ટોઝ બન્યું, નો મોનોગ્લિસરાઇડ ડાયગ્લિસરાઇડ બન્યું. બધું જ તંત્ર બંધ થઈ ગયું. એટલે આ ભાઈનું તંત્ર બંધ થવાથી એ એકદમ સંતુલનમાં આવી ગયા. આ રાસાયણિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાઢેલો ખરેખરો કહેવાય. અને બાયોલોજીની અંદર જો કોઈ વ્યક્તિનું એક્સપાયર થઈ જાય ને ખરેખરો કાઢવો હોય તો એ બહુ સરસ રીતે એવું કે શરીરની ધાર્મિક પ્રક્રિયાઓ જ બંધ થઈ ગઈ, એટલે આ ભાઈ શું પામ્યા? મૃત્યુ પામ્યા. તો એક આપણે એમ કહી શકાય કે મનુષ્યનું મૃત્યુ પણ આ રીતે અલગ અલગ 3 રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તો અહીં આપણને કીધું છે કે જીવંત અવસ્થા જાળવી રાખવા માટે અસંતુલન જરૂરી છે, અને અસંતુલન માટે શક્તિ જરૂરી છે. અને આ સતત શક્તિ ક્યાંથી મળતી રહે? તો ચયાપચયની પ્રક્રિયા દ્વારા આપણને સતત પ્રાપ્ત થતી રહે. માટે જીવંત અવસ્થા વિધાઉટ ચયાપચય, મેટાબોલિઝમ પ્રોસેસ, લિવિંગ સ્ટેટને વિધાઉટ મેટાબોલિઝમ પોસિબલ નથી. ક્લિયર છે? નેક્સ્ટ આપણે ટોપિક લઈએ. સરસ મજાનો ટોપિક છે ઉત્સેચકો, એન્ઝાઇમ્સ. આગળનું ચેપ્ટર આપણું ઉત્સેચકો પર જ છે બધું. હવેથી અહીંયાથી જેટલું પણ ચેપ્ટર છે આપણું બાયોમોલેક્યુલનું, એ બધું
ઉત્સેચકો વિશે જ છે. ઉત્સેચકો વિશેની તમામ જાણકારી લેવા માટે સૌપ્રથમ આપણે એની બેઝિક જાણકારી અહીંયા જે આપી છે એ લઈ લઈએ. તો સરસ રીતે ધ્યાન આપજો. ગઈકાલે આપણે વાત કરી હતી, પ્રોટીન ટોપિક ચાલ્યો એટલે કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, પણ એવું બોલ્યા હતા આપણે કે કેટલાક ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, પણ હવે આજ યાદ રાખજો કે મોટા ભાગના તો તે પ્રોટીનના જ બનેલા છે. તો કે લગભગ તમામ ઉત્સેચકો પ્રોટીનના હોય છે. કેટલાક ન્યુક્લિક એસિડ ઉત્સેચકની જેમ વર્તે છે, કેટલાક જ ન્યુક્લિક એસિડ તરીકે બે હોય, ડીએનએ અને આરએનએ. અને અહીંયા કયા ન્યુક્લિક એસિડની વાત થયેલ છે તો તમે અત્યારે જ ટેક્સ્ટ બુકમાં નોટિસ કરી નાખો. આ ન્યુક્લિક એસિડ એ કોણ છે? આરએનએ છે. આરએનએ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા માટે ઉત્સેચક તરીકે વર્તે છે. શા તરીકે વર્તે છે? ઉત્સેચક તરીકે. તો સમજો ધ્યાનથી, લગભગ તમામ ઉત્સેચકો શેના હોય છે? પ્રોટીનના બનેલા હોય છે, એટલે પ્રોટીન જ હોય છે. પણ કેટલાક એવા હોય છે કે ન્યુક્લિક એસિડ હોય અને એ ઉત્સેચકની જેમ વર્તે, જેમ કે એક્ઝામ્પલમાં આરએનએ, નોટ ડીએનએ, ઓલવેઝ આરએનએ જેમ વર્તે, તો તેને રિબોઝાઇમ્સ કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચક તરીકે આરએનએ આવેલો હોય તે રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા ઉત્સેચકને રિબોઝાઇમ્સ કહે છે. ક્લિયર? કોઈ પણ ઉત્સેચકને રેખીય ચિત્ર દ્વારા રજૂ કરી શકાય છે. અમુક ઉત્સેચક એવા હોય છે કે જે રેખીય રૂપે દર્શાવી શકાય છે અને તમે એને ચિત્રાકૃતિ રીતે પણ દર્શાવી શકો છો. ઉત્સેચકમાં પણ પ્રોટીનની જેમ પ્રાથમિક રચના જોવા મળે છે. ઉત્સેચકમાં આપણે કેમ પ્રોટીનનું દ્વિતીયક બંધારણ દોર્યું હતું, એમાંથી આટલી શૃંખલાને ઝૂમ કરીને એમાંથી એનું પ્રાથમિક બંધારણ પ્રદર્શિત કર્યું હતું, આવી રીતે ઉત્સેચક પણ પ્રોટીનના જ બનેલા છે. તો પ્રોટીનનું જેવું જ ઉત્સેચકમાં પણ થયું ને, કારણ કે જે પ્રોટીન છે એવી રચના ઉત્સેચકમાં, એટલે ઉત્સેચક પ્રોટીનના જ બનેલા છે. વાત ફિટ છે. તો કે ઉત્સેચકમાં પણ પ્રોટીનની જેવી પ્રાથમિક રચના પણ જોવા મળે, ઉપરાંત દ્વિતીયક અને તૃતીયક રચના જોવા મળે છે. પણ હા, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, કે ઉત્સેચકમાં ક્યારેય પણ પ્રોટીનની ચતુર્થક રચના જોવા મળતી નથી. આ યાદ રાખજો. ઉત્સેચક પ્રોટીનના 4 બંધારણ પૈકી કયા બંધારણ ધરાવી શકે? તો પ્રોટીનનું પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ, 3 બંધારણ ધરાવી શકે, પરંતુ તે ચતુર્થક બંધારણ પ્રોટીનનું ક્યારેય પણ ધરાવી શકતું નથી. યાદ રહેશે? તો કે પ્રોટીનની જેમ ઉત્સેચકમાં પણ દ્વિતીયક અને તૃતીયક પણ સંરચના જોવા મળે છે. જ્યારે તમે તૃતીયક સંરચનાનો પ્રોટીન ઉત્સેચકમાં ખ્યાલ કરો તો એ તમે ખ્યાલ આવશે કે પ્રોટીન શૃંખલાનો મુખ્ય ભાગ એટલે મુખ્ય આધાર તેની ઉપર સ્વયં કુંતલિત થયેલો છે. આ શબ્દને વધારે સારી રીતે સમજીએ, ધ્યાન આપજો અહીંયા કે આ પ્રોટીનનો જે એક ભાગ છે એ પોતાની જાતે જ કુંતલમાં વહેંચાયો છે, એ ગૂંચળામય બન્યો છે, એટલે કે ઉપર સ્વયં કુંતલિત છે અને શૃંખલા સ્વયં આડી અવળી ગોઠવાયેલ છે. જુઓ તમે, આડી અવળી ગોઠવાયેલ છે, જેથી ઘણા બધા આમાં શું પડી ગયા? આ ગુહા ને ખાંચા ને ગુહા પડી ગયા, કારણ કે આડી અવળી ગોઠવાય એટલે ખાંચા પડી ગયા અથવા બખોલ પડી ગઈ, જગ્યા પડી ગઈ, તો તેને ગુહા કહી દીધી, ગુહા પડી ગઈ. બરોબર? તમે યાદ કરો, આ પ્રોટીનનું કયું બંધારણ છે? તૃતીયક બંધારણ, જેમાં જમણું વલણ જોવા મળતું હતું. યાદ છે? એક જ સાઈડનું. તો કે પ્રોટીન શૃંખલાનો મુખ્ય ભાગ તેની ઉપર સ્વયં કુંતલિત થયેલો હોય છે અને શૃંખલા સ્વયં આડી અવળી ગોઠવાયેલ હોય છે, જેથી ઘણા બધા ખાંચા કે ગુહા બની શકે છે. ને આવા ખાંચા ગુહા જે અહીંયા બધા પડ્યા ને, જો આ બધા ગુહા ખાંચા જે પડ્યા એને શું કહેવાય? સક્રિય સ્થાન કહે છે. એને ઉત્સેચકના કેવા સ્થાન કહેવાય? સક્રિય સ્થાન. મોસ્ટ આઈએમપી કે ઉત્સેચકમાં જોવા મળતા ખાંચા ગુહા તેને ઉત્સેચકની વિશિષ્ટ ગુહાને સક્રિય સ્થાન કહે છે. ઉત્સેચકના સક્રિય સ્થાન કે જે ખાંચા ગુહા સ્વરૂપે છે, એ ખાંચા ગુહામાં જે પ્રક્રિયક સાથે ઉત્સેચક પ્રક્રિયા કરવાનો છે, એ પ્રક્રિયક ત્યાં આવીને ગોઠવાય છે, એ ખાંચા ગુહામાં પ્રક્રિયક ફસાય છે. ક્લિયર છે? તો કે આ પ્રકાર ઉત્સેચકના સક્રિય સ્થાન કે જે ખાંચા કે ગુહા સ્વરૂપે હોય છે,
તેમાં પ્રક્રિયક આવીને ગોઠવાય છે અને આ પ્રકારે ઉત્સેચકના સક્રિય સ્થાન દ્વારા પ્રક્રિયાઓને ઊંચા દરે ઝડપથી, ઊંચા દરે એટલે ઝડપથી ઉત્પ્રેરકથી ઉત્સેચકથી ઉત્પ્રેરિત કરવામાં આવે છે. ક્લિયર થાય છે? અહીંયા સુધી ફરી જોઈએ. લગભગ તમામ ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, કેટલાક ન્યુક્લિક એસિડના બનેલા હોય. ન્યુક્લિક એસિડ ઉત્સેચકની જેમ વર્તે તો તે રિબોઝાઇમ્સ કહેવાય. એક્ઝામ્પલમાં આરએનએ. કોઈ પણ ઉત્સેચકની તમે આવી રીતે રેખિત ચિત્ર સ્વરૂપે દર્શાવી શકો છો. ઉત્સેચકમાં પ્રોટીનની જેવી પ્રાથમિક રચના પણ હોય છે, જે એમિનો એસિડની શૃંખલાઓથી જ બનેલો હોય છે, કારણ કે ઉત્સેચક પ્રોટીનના બનેલા છે, પ્રોટીન એમિનો એસિડનો બનેલો છે. સીધી વાત છે ને? પ્રોટીનની જેમ ઉત્સેચકમાં પણ દ્વિતીયક અને તૃતીયક સંરચના જોવા મળે છે, પણ યાદ રાખજો, ઉત્સેચકમાં ક્યારેય પ્રોટીનની ચતુર્થક રચના જોવા મળતી નથી. ત્યારે તમે તૃતીયક સંરચનાને જોશો તો ખ્યાલ આવશે કે પ્રોટીન શૃંખલાનો મુખ્ય આધાર કે ભાગ તેની ઉપર સ્વયં કુંતલિત થયેલો છે. જો તમે એની જાતે જ ગુહા ખાંચા પડ્યા છે અને શૃંખલા એમાં આડી અવળી ગોઠવાય, જેથી ઘણા બધા ખાંચા ગુહા બની શકે. આવી વિશિષ્ટ ગુહાને સક્રિય સ્થાન કહે અને ઉત્સેચકના આવા સક્રિય સ્થાનમાં, સક્રિય સ્થાન કે જે ખાંચા ગુહા સ્વરૂપે છે તેમાં પ્રક્રિયક આવીને ગોઠવાઈ જાય છે અને આ પ્રકારે ઉત્સેચક સક્રિય સ્થાન દ્વારા પ્રક્રિયાને ઊંચા દરે ઉત્પ્રેરિત એટલે ઝડપથી વેગે, ઝડપના વેગે એ ઊંચા દરે ઊંચા વેગે ઉત્પ્રેરિત કરે છે. નેક્સ્ટ જોઈએ. ઉત્સેચક ઉત્પ્રેરક અકાર્બનિક ઉત્પ્રેરક કરતા, એટલે કે સાદા ઉત્સેચકનો ઉત્પ્રેરક જે છે એ અકાર્બનિક ઉત્પ્રેરક કરતા ઘણા બધા પ્રકારે કેવો પડતો હોય છે? જુદો પડે છે. પરંતુ એક મહત્વનો ભેદ, હવે તમે સમજો, કેટલાક ઉત્પ્રેરક એવા પણ હોય છે જે અકાર્બનિક હોય છે. એ અકાર્બનિક ઉત્પ્રેરક એ સાદા આપણા જે કાર્બનિક ઉત્પ્રેરક છે એના કરતા જુદા પડે છે. તેનો ભેદ સ્પષ્ટ કરીએ તો કે અકાર્બનિક ઉત્સેચક જે હોય, એટલે કે અકાર્બનિક ઉત્પ્રેરક જે હોય તે ઊંચા તાપમાન અને દબાણ પર કુશળતાપૂર્વક કામ કરે. તેને કામ કરવા માટે પ્રક્રિયકને નિપજમાં ફેરવવા માટે હંમેશા તાપમાન ઊંચું જોઈએ અને દબાણ પણ ઊંચું જોઈએ. એટલે ઊંચું તાપમાન અને ઊંચું દબાણ હોય તો જ તે સફળતાપૂર્વક કુશળતાપૂર્વક કાર્ય કરી શકે. જ્યારે ઉત્સેચકો ઊંચા તાપમાન પર ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, જ્યારે જે સાદા અને સામાન્ય નોર્મલ ઉત્સેચકો હોય છે મોટા ભાગના, તે ઉત્સેચકોને એક નિશ્ચિત તાપમાન જોઈએ. એ તાપમાને જે કાર્ય કરે એ તાપમાન કરતાં જો તાપમાન સહેજ વધી જાય તો ઉત્સેચક કાર્ય કરી શકતા નથી. તો કે જ્યારે ઉત્સેચકોને ઊંચા તાપમાન, એટલે ઊંચું એટલે કેટલું? 40 થી પણ વધુ, 40 સુધીનું બરોબર છે પણ એનાથી વધારે પણ ચાલે નહીં. 40 થી વધારે, મનુષ્યનું તાપમાન કેટલું? 37 ડિગ્રી સેલ્સિયસ. તો કે 40 થી પણ વધારે તાપમાન થઈ જાય તો પણ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. તમને ખબર છે ને આપણા તાવનું તાપમાન છે, આપણો તાવ નોર્મલી 39 કે 40 ડિગ્રી સેલ્સિયસનો હોય છે, બરાબર? તો કે સામાન્ય રીતે ઊંચા તાપમાને, જેમ કે ગરમ કુંડ કે સલ્ફરના ઝરણામાં જોવા મળતા સજીવોમાંથી મેળવવામાં આવતા ઉત્સેચકો એ સ્થિર હોય છે અને તેની ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાને એટલે 80-90 ડિગ્રી સુધી પણ આવા ઉત્સેચકો પણ છે કે જે કાર્ય કરી શકે છે. તો આ ઉત્સેચકો કેવા બધા હોવા જોઈએ? અકાર્બનિક હોવા જોઈએ કે જે ઊંચા તાપમાને પણ કાર્ય કરી શકે. ઉપરના ઉત્સેચકો કે જે થર્મોફિલિક એટલે કે ઉષ્મા અનુરાગી સજીવોમાંથી અલગ તારવવામાં આવ્યા છે, તે ઉષ્મા સ્થાયી હોય છે, તે તેની વિશિષ્ટતા સૂચવે છે. એટલે અહીંયા આપણને બે પ્રકારના ઉત્સેચક આપા, એક ઉત્સેચક ઉત્પ્રેરક સાદો છે અને બીજો અકાર્બનિક. અકાર્બનિક જે ઉત્સેચક છે એ ઘણા બધા પ્રકારે જુદા પડે છે સાદા ઉત્સેચકથી, અને મહત્વનો ભેદ રજૂ કરવો જરૂરી છે. એનો એ ભેદ આ છે કે જે અકાર્બનિક ઉત્પ્રેરક હોય, એટલે કે અકાર્બનિક ઉત્સેચક હોય, એ ઊંચા તાપમાને અને દબાણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે સાદા ઉત્સેચક હોય એ સજીવોની અંદર એક નિશ્ચિત તાપમાને જ કાર્ય કરે છે. એટલે તાપમાન કેટલું આપ્યું છે? 40 ડિગ્રી સુધી કાર્ય કરે. જો 40 થી વધારે તાપમાન હોય તો ઉત્સેચક નાશ પામે છે, ઉત્સેચકને નુકસાન થાય છે અથવા ઉત્સેચક ક્ષતિગ્રસ્ત થાય છે. સામાન્ય રીતે ઊંચા તાપમાને, એટલે ઊંચું તાપમાન ક્યાં જોવા મળે? તો કે ગરમ પાણીમાં, ગરમ કુંડમાં, ઉપરાંત સલ્ફરના ઝરણામાં. તમે જુઓ આ બધી જગ્યાઓએ પણ બેક્ટેરિયાઓ, વાયરસની હાજરી જોવા મળી છે.
તો એમાં જોવા મળતા સજીવોમાં એટલે કે સજીવો કયા છે? બેક્ટેરિયા. મેળવવામાં આવતા ઉત્સેચકો એ કેવા હોય છે? એ અવસ્થામાં પણ કાર્ય કરવા માટે સ્થિર હોય છે અને તેમની ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાને 80 ડિગ્રીથી 90 ડિગ્રી સુધીનું કદાચ તાપમાન હોય તો પણ કાર્ય કરવા સક્ષમ છે. ઉપરના ઉત્સેચકો કે જે થર્મોફિલિક એટલે ઉષ્મા અનુરાગી, જે આટલી બધી ઉષ્મામાં પણ કાર્ય કરી શકે તેને ઉષ્મા અનુરાગી કહેવાય, બરાબર. અને આપણા સાદા ઉત્સેચક જે 40 ડિગ્રીથી વધારેમાં કામ ન કરી શકે તો એને ઉષ્મા વિતરાગી કહેવાય. ઉષ્મા અનુરાગી અને ઉષ્મા વિતરાગી બે યાદ રાખજો, થર્મોફિલિક અને થર્મોફોબિક. સજીવોમાંથી અલગ તારવવામાં આવ્યા છે તો તે ઉષ્મા સ્થાયી હોય છે, તે તેની એટલે કે અકાર્બનિક ઉત્પ્રેરકોની એવી વિશિષ્ટતા હોય છે, તે વધુ ઉષ્માએ પણ કામ કરવા માટે ઉષ્મા સ્થાયી એટલે કે ઉષ્મા અનુરાગી અથવા તો ઉષ્મા સ્થાયી હોય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઉત્સેચક ટોપિક આપણે પૂરો કર્યો. આ ઉત્સેચક ટોપિકનું અહીંયા સુધીનું વર્ણન તમે પરફેક્ટ વાંચીને સમજી રાખજો અને આ તમને બરાબર સમજાઈ જશે તો આના પછીના જે ટોપિક છે એ બહુ સારી રીતે સમજાશે. હવે આપણું જેટલું પણ ચેપ્ટર બાકી છે એ બધું ઉત્સેચકો માટે જ આપણે ભણવાનું છે. આપણે આજે અહીંયા સુધી રાખીએ. હોમવર્ક ખાસ નોટ કરી લ્યો. હોમવર્કની અંદર તમારે આજે આપણે સૌથી પહેલાં ડીએનએની રચના અને પોલીપેપ્ટાઇડ પોલિસેકેરાઇડમાં જોવા મળતા બંધવાળો જે ટોપિક લીધો એ ટોપિક આખો એ તમારે ટેક્સ્ટબુકમાંથી પણ સરસ રીતે રીડિંગ કરીને મુદ્દા પાડીને લખવાનો છે. જેમ તમને યાદ રહે તે રીતે મુદ્દા પાડીને લખો. જરૂરી નથી કે તમે ઉતારા કરો એટલે લાઇન ટુ લાઇન પોઈન્ટ લખો, એમ નહીં, મોઢે થઈ જાય મોઢે કરીને લખો. અને આપણું જે બોર્ડ વર્ક છે વિડીયો પોસ્ટ કરીને કમ્પલસરી કરી નાખવાનું બાયોલોજીના ચોપડાની અંદર, અને એ બોર્ડ વર્ક એકવાર લખવાનું અને ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ મુદ્દા પાડીને 2 વાર લખવાનું છે. આના ઉપરાંત તમારે જે બીજું હોમવર્ક શું કરવાનું છે એ તમને સ્ક્રીન પર જ બતાવી દઉં છું. તમારે કન્ટિન્યુ રહેજો તમે. તો કે આ ટોપિક તો આ લખવાનો છે. નેક્સ્ટ ટોપિક તમારે લખવાનો છે આ જીવનનો ચયાપચયિક આધાર. આપ જોઈ શકો છો સ્ક્રીન પર જીવનનો ચયાપચયિક આધાર. આ ટોપિક તમારે 2 વાર લખી નાખવાનો છે અને આ ટોપિક લખવાની જરૂર નથી. આ નહીં લખો તો ચાલશે, એને ધ્યાનથી વાંચી નાખજો. ને ઉત્સેચકોનો જે ટોપિક આપણે ચાલ્યો એને 2 વાર સરસ રીતે લખી નાખવાનો છે. ઓકે, સમજ્યા હોમવર્કમાં શું કરવાનું છે? તો આટલું હોમવર્ક તમે સરસ રીતે કરી નાખજો અને હું આશા રાખું કે તમે હોમવર્ક મોઢે કરી અને સરસ રીતે કરશો. ઉતારા તો બિલકુલ નહીં મારો. અને અહીંયા સુધીનું ચેપ્ટર તમે સારી રીતે સમજ્યા હશો એવી પણ હું આશા રાખું. હવે આપણું જે નેક્સ્ટ છે આગળની પ્રક્રિયાઓ, બધી રાસાયણિક પ્રક્રિયાઓ જે ઉત્સેચકોથી થાય છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. સ્ટે હોમ, સ્ટે સેફ.